દિલ્હી ખાતે સુરેશભાઈ સોનીને મહામહિમ રાષ્ટ્રપતિના હસ્તે પદ્મશ્રી એવોર્ડ મેળવી પરત આવતા સહયોગ સંસ્થા તથા શુભેચ્છકોએ અભિનંદન પાઠવ્યા હતા. સાબરકાંઠામાં હિંમતનગર શામળાજી નેશનલ હાઈવે રાજેન્દ્રનગર ચોકડી પાસે આવેલ સહયોગ કુષ્ઠ યજ્ઞ ટ્રસ્ટના સ્થાપક અને મેનેજિંગ ટ્રસ્ટી સુરેશ હરિલાલ સોનીને તારીખ 28/4/2025 રોજ દિલ્હી રાજભવનમાં મહામહિમ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના વરદ હસ્તે પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. પદ્મશ્રી એવોર્ડ મેળવી ગત રાત્રે સુરેશભાઈ સોની પોતાની સંસ્થામાં પરત આવતા સહયોગ સંસ્થા તથા શુભેચ્છકોએ સુરેશભાઈ સોનીનું ભવ્ય સ્વાગત કરીને અભિનંદન પાઠવ્યા હતા. સેવા, સાદગી, સમર્પણનો ત્રિવેણી સંગમ સમા સુરેશભાઈ સોની છેલ્લા 36 વર્ષથી સાબરકાંઠાની ધરાને પોતાની કર્મભૂમિ બનાવી તળ છોડાયેલા કુષ્ઠ રોગી મંદબુદ્ધિના 1000થી વધુ દર્દીઓની સેવા કરી રહ્યા છે. અમે સેવા નહીં પ્રેમ કરીએ છીએ ના જીવન મંત્ર થકી પ્રોફેસરની નોકરી છોડી છેલ્લા 54 વર્ષથી કુષ્ઠ રોગીઓની સેવા કાર્ય કરી રહ્યા છે. જે સેવા બદલ તાજેતરમાં મહામહિમ રાષ્ટ્રપતિના હસ્તે પદ્મશ્રી એવોર્ડ એનાયત થતા સમગ્ર જિલ્લામાં ગૌરવની લાગણી છવાઈ હતી. ઢીંચણ સુધીનો સફેદ ચડ્ડો ઉપર સફેદ શર્ટ, પગમાં સ્લીપર, ચહેરા પર સ્મિત, સાદગી, સેવા, સંયમ, સમર્પણની મૂર્તિ સમા સુરેશભાઈ ખરેખર નોખી માટીના માનવી છે, જેમણે પોતાની સેવા થકી અનેક લોકોના જીવનમાં ઉજાસ પાથર્યા છે. આ અવસરે સુરેશભાઈ સોનીએ પોતાના સેવા કાર્યની વાત કરતા જણાવ્યું હતું કે 1966માં વડોદરામાં ઝૂંપડપટ્ટીમાં કુષ્ઠ રોગીઓની સેવા શરૂ કરી 1970માં શ્રમ મંદિરમાં જોડાયા. ત્યારબાદ 1988માં વડોદરાથી સાબરકાંઠામાં આવી પોતાના સેવા કાર્યની શરૂઆત કરી પોતાની કર્મભૂમિ બનાવી. સાબરકાંઠાના અલગ અલગ વિસ્તારમાંથી 400 જેટલા આદિવાસી બાળકો આ સંસ્થામાં અભ્યાસ કરે છે. મંદબુદ્ધિના 250 જેટલા 18 વર્ષથી મોટી ઉંમરના ભાઈઓને રાખવામાં આવે છે, તેમજ 8 વર્ષથી મોટી ઉંમરની 186 દીકરીઓ અહીં રહે છે. સત્કાર્યો માટે ક્યારેય કોઈની સામે હાથ ફેલાવવો પડ્યો નથી. દાનવીરો સામેથી દાન આપે છે અને આ સંસ્થા ચાલે છે. આ તબક્કે સંસ્થા માટે દાન આપનાર અને સેવામાં મદદ કરનાર શુભચિંતકોનો આભાર વ્યક્ત કર્યો હતો. ઉચ્ચ સન્માન બદલ સુરેશભાઈ સોનીએ પદ્મશ્રી એવોર્ડની જાહેરાત બાદ પ્રત્યક્ષ પરોક્ષ રીતે વિવિધ પ્રકારે સન્માન અભિનંદનની શુભકામનાઓ પાઠવનાર તમામ મહાનુભાવો તેમજ સહુ કોઈનો ઋણ સ્વીકાર કરી હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. ઉલ્લેખનીય છે કે આ સંસ્થા અને સુરેશભાઈને તેમની સેવા બદલ અત્યાર સુધીમાં રાજ્ય અને રાષ્ટ્ર કક્ષાના 64 જેટલા એવોર્ડ મળ્યા છે. પૂર્વ રાષ્ટ્રપતિ સ્વ ડોક્ટર APJ અબ્દુલ કલામ અને વર્તમાન વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વરદ હસ્તે સન્માન સ્વીકારવાનો અવસર સુરેશભાઈને સાંપડ્યો છે. આબિદ પુરા સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ, હિંમતનગર.